આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવાની જીત તો થઈ, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ડખા શરૂ થયા છે। એક સમયના બે જે કટ્ટર વિરોધીઓ છે તે હવે એક સાથે થયા છે અને ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે, પરંતુ હવે ત્યાંના સાંસદ મનસુખ વસાવા અને દર્શના દેશમુખ એક સાથે નજરે પડ્યા છે। ચર્ચા એ કરી રહ્યા છે કે આપણે હાર્યા કઈ રીતે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ ખૂબ મહેનત કરી। આપણે જોયું કે આદિવાસી વિસ્તારની અંદર સૌથી વધારે તાલુકા પંચાયત કબજે કરી છે। આખી નર્મદા જિલ્લા પંચાયત ચૈતર વસાવાએ એકલે હાથે બનાવી છે। આમ આદમી પાર્ટીનો સપોર્ટ હશે, એમના કાર્યકર્તાઓની ખૂબ મહેનત હશે, પણ હવે ચર્ચા એ થઈ રહી છે કે નર્મદા જિલ્લા પંચાયત બનાવવામાં આવી, આટલી બધી તાલુકા પંચાયત, દેડિયાપાડા તાલુકા પંચાયત પણ ચૈતર વસાવાએ કબજે કરી। એ દેડિયાપાડા તાલુકા પંચાયત કે જ્યાં પોતાના મત વિસ્તારની અંદર ચૈતર વસાવાને જવાનું નહોતું, તેમ છતાં એ આખી દેડિયાપાડા વિસ્તારની જે તાલુકા પંચાયત છે ચૈતર વસાવા લઈને ગયા। ચર્ચા એ થઈ કે કઈ રીતે અહીંયા કોની ભૂલ છે, કોણે મહેનત ઓછી કરી છે। તો એક સમયના જે બે કટ્ટર વિરોધી એટલે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, આ બંને એક સાથે દેખાયા અને એ પણ એ ચર્ચા કરવા માટે કે આપણે હાર્યા કઈ રીતે। પણ સૌ કોઈનું ધ્યાન એ તરફ ખેંચ્યું કે જ્યારે બે નેતાઓ ચર્ચા કરે છે હારની, તો પછી ત્યાંના જિલ્લા પ્રમુખ ક્યાં છે? સવાલ થયો કે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા જે પ્રમુખ છે નીલ રાવ, તે ક્યાં છે? જો સંગઠનની ભૂલ છે તો પછી નીલ રાવને પણ એ બેઠકમાં બોલાવવામાં આવે। નીલ રાવને આ બેઠકથી દૂર કેમ રખાયા, તેમને લઈને સૌ કોઈ ચર્ચા કરી અને કટ્ટર વિરોધીઓ સાથે કેમ દેખાયા? મનસુખ વસાવાએ તો કહી દીધું કે સંગઠનની ક્યાંક આમાં ઉણપ રહી ગઈ છે, ભૂલ રહી ગઈ છે। જો સંગઠનની વાત આવતી હોય તો નર્મદા જિલ્લા પ્રમુખ કોણ છે? તો કે નીલ રાવ છે। તો શું નીલ રાવે મહેનત નહોતી કરી? તો બીજી તરફ પક્ષ વિરોધી જેમણે કામ કર્યું છે તે પણ આ બેઠકમાં હાજર હતા, પણ જિલ્લા પ્રમુખ નહોતા। એટલે ચર્ચા લોકો એ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આપણે હાર્યા કેમ। હવે જીતથી વધારે એ લોકોને એવું લાગે છે કે આપણી નાની નાની કંઈક ખામી એવી રહી ગઈ છે કે જે આપણે આ નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીને જીતવા માટે આસાનીથી આપી દીધી, તો મહેનત નહીં થઈ હોય। ભારતીય જનતા પાર્ટી માટે જીતવાનો સૌથી આસાન રસ્તો એ હતો કે અહીંયા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમણે પણ પ્રવાસ કર્યો, જગદીશ વિશ્વકર્મા પણ આવ્યા અને ખાસ કરીને દેડિયાપાડાની અંદર લગભગ એક અઠવાડિયા જેટલો સમય છે મનસુખ વસાવાએ પસાર કર્યો હતો। અને એ સમયે કે જ્યારે ચૈતર વસાવા એ વિસ્તારમાં નહોતા જઈ શકતા, ચૈતર વસાવાને દેડિયાપાડામાં જવા માટે માત્ર 3 કે 4 દિવસ મળ્યા હતા અને એ પણ ઇલેક્શનની આજુબાજુના દિવસોમાં। તો પછી આટલો બધો સમય હતો, તેમ છતાં જો ભાજપ અહીંયા ન જીતે તો પછી શું સમજવું કે ભાજપે અહીંયા મહેનત નહોતી કરી કે પછી દેડિયાપાડાના લોકોની જે વિશ્વસનીયતા ચૈતર વસાવા માટે છે વધારે હતી। એટલે હવે મનોમંથન થઈ રહ્યું છે, એ પણ જિલ્લા પ્રમુખ વગર, એટલે કંઈક દાળમાં કાળું છે અને સ્થિતિ તો અત્યારે એ અહીંયા ઊભી થઈ છે કે એક સાંધો ત્યાં 13 તૂટે। તમે બે ભેગા થાવ છો, એકને બાકાત રાખો છો, ક્યારેક નીલ રાવ સાથે બેઠકો થાય છે, ક્યારેક દર્શના દેશમુખ નથી હોતા। એટલે જ્યારે આ તમામ બેઠકો છે ચૈતર વસાવાએ પોતાના હાથમાં લઈ લીધી છે, એટલે સ્વાભાવિક છે કે ન હોવા છતાં પણ જો મહેનત કરવી, એમાં સૌથી વધારે પાસું જો કોઈ મહત્વનું હોય તો એ છે વિશ્વસનીયતા। તમે કઈ રીતે કામ કરો છો, તમારા ઉપર લોકો ભરોસો કઈ રીતે રાખે છે, એક અવાજે તમે લોકોની વચ્ચે કઈ રીતે આવો છો, ક્યારે પહોંચો છો, એ પણ અહીંયા સૌથી વધારે મહત્વનું છે। એટલે સ્વાભાવિક છે કે ભલે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને દેડિયાપાડામાં ન હોય, તેમ છતાં એ એમની એક હાંકલ કરે એટલે લોકો છે આપોઆપ ચૈતર વસાવાની બાજુમાં જતા રહે અને ફટકો પડે ભારતીય જનતા પાર્ટીને। એટલે જ્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ હાજર હતા। ચર્ચા થઈ રહી હતી કે ભાજપે અહીંયા કચાશ રાખી છે, એટલે હવે આપણે આ ભૂલ છે 2027માં નથી કરવાની, પણ આક્ષેપ તો સીધા જ સંગઠન ઉપર કરી દીધા છે। હવે જો સંગઠન ઉપર કર્યા હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, તેમને પણ ક્યાંક મહેનત ઓછી કરી? સવાલ તો એ પણ ઊભો થાય છે, કારણ કે દેડિયાપાડામાં એ પણ ગયા હતા અને એમાં પણ જે ચૈતર વસાવાના રાઇટ હેન્ડ ગણાય છે એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીમાં જોડી લીધા। એટલે તમે આટલું બધું કરો છો, તેમ છતાં જો તમારાથી આ બેઠક નથી જીતાતી તો પછી તમે સંગઠન ઉપર દોષનો ટોપલો ઢોળો, એ ક્યાંની વાત સ્વાભાવિક છે। હવે વાત તો એ પણ છે કે જે વ્યક્તિએ દેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીની શરૂઆત કરી હતી, એમને તમે
છેલ્લા મોકા ઉપર જો ભાજપમાં લઈ જાઓ તો તમે એવું સમજો કે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડો તો ચૈતર વસાવા તમારામાં આવી જાય. પણ અહીંયા તો સીધું દેખાયું, ચૈતર વસાવા પણ એવું કહેતા હતા કે મારા આજુબાજુના લોકોને જો તોડવાનો પ્રયત્ન તમારે કરવો હોય એટલો કરી લો, પરંતુ હું નહીં તોડતું. મેં મહેનત કરી છે. ઇલેક્શન જાહેર થયું ત્યારથી કહેતા આવ્યા છે કે નર્મદા જિલ્લા પંચાયત અમે બનાવીએ છીએ. આટલો બધો જો આત્મવિશ્વાસ ચૈતર વસાવામાં હોય, આ વાત દરેક મીડિયા સમક્ષ પહોંચી હતી, તો પછી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સુધી પણ પહોંચી હોય. એટલા માટે ક્યાંક ભાજપના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તે પણ મહેનત કરતા હતા. તેમ છતાં તમારા હાથમાં ન આવે તો પછી તમારી મહેનત ક્યાં કાચી પડી તેમના ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. આ બધાની વચ્ચે આપણે મનસુખ વસાવાને પણ સાંભળીએ, દર્શના દેશમુખને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. આ લોકો જ્યારે હારના કારણો શોધતા હતા ત્યારની વાત છે. એ રીતના આખા ગુજરાતમાં પણ તમે જો તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી ભાજપની છે. નર્મદા જિલ્લામાં અમે ઘણા વિકાસના કામો કર્યા છે, અઢળક કહી શકાય એવા અમે કામો કર્યા છે. આજે કોંગ્રેસના સમયની 50 વર્ષની અંદર જે કામો નથી થયા એ કામો અમે અમારા ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, અમારા આ વિસ્તારના બધા આગેવાનો ઘનશ્યામભાઈ, બધા જ લોકોના કારણે ખૂબ વિકાસના મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી લાયા છે. શિક્ષણનું સ્તર તમે જો, આજે અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું. આ અમારી મહેનત છે. છતાં પણ પ્રજાએ, લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કંઈ ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક કારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. ક્ષતિ તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા. અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે. એ બધી જ બાબતની ચર્ચા થઈ. અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે. આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું. અને અમારા કાર્યકર્તાઓની, નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે. એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં આ ક્ષતિઓ દૂર કરી નાની મોટી ખામી પ્રજાની દ્રષ્ટિએ, અમને તો માને છે કે અમારી કોઈ ક્ષતિ નથી, કોઈ આયોજનમાં પણ બધું કમ્પ્લીટલી હતું, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક ક્ષતિ રહે છે તો એને અમે ચર્ચા કરી છે. હજુ પણ આવનારા દિવસોમાં આનો અભ્યાસ કરીશું. અને આવનારી વિધાનસભા દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે. એ અપપ્રચાર કરવાવાળા કોણ? અપપ્રચાર એટલે આ સામેના લોકો, જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે. ને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી. આજે બધી વાત કરવાની જરૂર નથી. એટલો ખોટો પ્રચાર કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડા આવ્યા, એ સારી વાતો કરવી જોઈએ, એનો ફાયદો ઉઠાવવો જોઈએ. એનો ખોટો પ્રચાર કર્યો. એના લોકોના મનમાં એવું હતું કે સરકારના આટલા બધા કામો થાય એટલે બધી ઘણી વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, ખેડૂત આપત્તિમાં હોય ત્યારે પણ સહાય આ ભાજપ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. પણ છતાં પણ લોકોની દ્રષ્ટિએ જે લાગ્યું, લોકોના મનમાં જે આવ્યું, એમને સત્તામાંથી દૂર રાખ્યા. એટલે આમ આત્મમંથન કરીશું. એમાંથી સેવા કરવું હોય ને, સત્તા હોય કે ન હોય, અમે બધા કાર્યકર્તાને કીધું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળો કાર્યકર્તા છે. એ સેવાના ભાવનાથી જીવે છે. અને સત્તા હોય કે ના હોય, પણ સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે, એ સંગઠનના માધ્યમથી પણ અમે લોકો સુધી પહોંચીશું અને લોકોની સેવા કરીશું. જે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની જે વાત છે, એમાં નાંદોદ વિધાનસભામાં તાલુકા પંચાયતના જે 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે, એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. હવે અહીંયાથી સીધી જ વાત એ દેખાય છે
કે નર્મદા જિલ્લાની અંદર હવે ક્યાંક અંદરો અંદરના ઝઘડા છે તે પણ સપાટી ઉપર આવવાના છે. હવે હારના કારણો તો મળતા મળશે, પરંતુ ઝઘડા અહીંયાથી નવા શરૂ થશે. કારણ કે આપણને એક વાત એ પણ સામે આવી હતી કે જ્યારે ઇલેક્શન હતું ક્યાંક માથાકૂટ થઈ હતી કમલમની અંદર, નર્મદામાં, રાજપીપળામાં, મનસુખ વસાવા અને નીલરાવ વચ્ચે ક્યાંક એમના ખારના કારણે પણ નીલરાવના બેઠકમાં ન બોલાવવામાં આવ્યા હોય એ પણ સવાલ થઈ રહ્યો છે. ખેર, હવે જોવાનું છે કે હારના કારણો ભાજપને, મનસુખ વસાવાને મળે છે ખરા કે પછી 2027માં જ ભૂલ થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.